તો કેમ છો મારા વાલાઓ? આજના મારા કંડક્ટર શ્રી છે ઇમામભાઈ. તો મિત્રો આજે વાત કરવાની કે હું આવી ગયો છું ગાંધીનગર. તો આજે મિત્રો ભાઈ બીજ છે. તો આજે મિત્રો એવા તમામ ધર્મના ભાઈઓ અને બહેનો વિશે હું આજે વાત કરીશ કે આજે ભાઈ બીજ છે. તો એવી મારી તમામ બહેનો કે જેને ભાઈ નથી અને એવા મારા તમામ ભાઈઓ કે જેને બહેન નથી. મિત્રો આ સંબંધ એક એવો સંબંધ છે ને કે ભાઈ બહેન હોય ને તો એક મિત્રની પણ જરૂર નથી પડતી. પણ એક સરસ વાત કરું ને તો ખરેખર જ્યારે કોઈ બહેનનો પ્રસંગ હોય છે ને કે જ્યારે એના ભાણિયા પરણાવવાના હોય કે કોઈ પણ, ત્યારે બહેનને ભાઈની બહુ જ કમી ખલે છે. અને જ્યારે ભાઈને તો એની બહેન પડ યાદ આવે છે. ઇવન રક્ષાબંધન નહીં પણ કે એવા ઘણા બધા પ્રસંગો કે જેમાં એને એની બહેનના પિયરમાં જવું હોય છે, અરે સાસરીમાં જવું હોય છે, એના ભાણિયા સાથે મસ્તી કરવી હોય છે, ગમ્મત કરવી હોય છે, અરે ઘણું બધું એવું છે. તો મિત્રો આ બધું ભાઈ અને બહેન માટે ખરેખર ખૂબ જ પ્રસંગો, યાદગાર ક્ષણો છે બધા. તો આજે તમામ એવી બહેનો કે જેને ભાઈ નથી એમને પણ ભાઈ બીજની શુભકામના, અને એવા તમામ ભાઈઓ કે જેને બહેન નથી એમને પણ ભાઈ બીજની શુભકામના. જાણું છું પણ શું કરીએ. તો હું આવી ગયો છું ગાંધીનગર. તો મિત્રો જોઈ શકો છો આ ગાંધીનગરનું સરસ મજાનું ડેપો છે. જોઈ શકો છો કેટલા વાગ્યા છે, 9:23 થઈ છે. અમારે 9:45નો ટાઈમ છે મિત્રો. છતાં પણ બસ મારી ત્યાં લાગેલી છે. ચા પીવા ગયા હતા મિત્રો. જવાનું છે પાટણ. તો ચલો, જય હિન્દ જય ભારત. આવી ગયા છે ગાંધીનગર.